જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કોલ્ડ કોકો. તો ચાલો બનાવીએ. કોલ્ડ કોકો બનાવવા માટે મેં 2 થી 3 ચમચી ખાંડ લીધી છે, એક ચમચી આપણે કોર્નફ્લોર લીધો છે, એક ચમચી આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે અને ડાર્ક ચોકલેટ લીધી છે, અડધી વાટકી આપણે કોકો પાવડર લીધો છે અને આપણે સર્વ કરવા માટે મલાઈ લીધી છે અને અડધો લીટર દૂધ લીધું છે. હવે આપણે દૂધ ગરમ મૂકી દઈશું. આપણે ધીમા ગેસે દૂધ ગરમ થવા દેશું. એક ઉફાણું આવી જાય ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરવાનું છે. આપણે દૂધ ગરમ થઈ ગયું છે સરસ. આપણે 2 થી 3 ચમચી ખાંડ લીધી હતી, એ આપણે થોડીક એડ કરશું જરૂર પ્રમાણે. આપણે સરસ દૂધ ગરમ થઈ ગયું છે ખાંડ નાખીને. હવે ધીમા ગેસે આપણે ઉકળવા દેશું. આપણે દૂધ ગરમ ધીમા ગેસે થાય છે તો આપણે બધું મિક્સ કરી લેશું. મેં આ ઠંડુ દૂધ લીધું છે, એમાં આપણે કોકો પાવડર 2 ચમચી એડ કરશું, 1 ચમચી આપણે કોર્નફ્લોર એડ કરશું અને આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે, એ પણ એડ કરી દઈશું એમાં. સરસ રીતે બધું મિક્સ કરી લેશું. આપણે બધું મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. આપણે બધું દૂધમાં એડ કરી દઈશું. થોડું થોડું એડ કરતા જાઓ અને હલાવતા જાઓ. બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે ધીમા ગેસે ઉકળવા દઈશું. આપણે બધું નાખ્યું છે એટલે હલાવતું જ રહેવાનું છે, નકર નીચે બેસી જાય. એકદમ સરસ ઘાટું થઈ જાય એવું આપણે બનાવવાનું છે. આપણે 2 મિનિટ માટે એમને ઉકળવા દીધું હતું. સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે. ઘાટું પણ સરસ થઈ ગયું છે. હવે આપણે થોડીક વાર માટે એને ઠરવા મૂકી દઈશું. આપણે ઠરવા મૂકી દીધું હતું. હવે આપણે ફ્રીઝરમાં ઠંડુ થવા મૂકી દઈશું. ઠંડુ ઠંડુ પીવાની ખૂબ જ મજા આવશે. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી લેશું. હવે આપણે સર્વ કરી લેશું. અંદર આપણે બરફ નાખશું. આપણે ચોકલેટ લીધી હતી, એના નાના પીસ કરી લીધા છે, માથે સર્વ કરી લેશું. આપણે મલાઈ લીધી હતી, એ પણ નાખશું અંદર સર્વ કરવા માટે. પાછું આપણે સર્વ કરશું. હલાવી લેશું આવી રીતે. માથે આપણે પાછું સર્વ કરશું ચોકલેટ. આપણે ઠંડુ ઠંડુ કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ પીવાની મજા પડી જાય એવું, અને બાળકોને પણ પીવાની ખૂબ જ મજા આવે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.